જૂનાગઢમાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। કેશોદમાં જૂનાગઢ રોડ પર એસટી બસનું ટાયર નીકળ્યું હતું। રાજકોટથી માંગરોળ જતી બસનું કેશોદમાં અકસ્માત થયું હતું। આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં 25 થી વધુ મુસાફરો સવાર હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના બાદ બસ ચાલકે જણાવ્યું કે બોલ્ટ ઢીલા હોવાને કારણે ટાયર નીકળ્યું હતું અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વનું છે કે એસટી દ્વારા સલામત સવારીના સ્લોગન આપવામાં આવે છે અને વારંવાર થતા એસટીના અકસ્માતથી એસટીનું સ્લોગન માત્ર નામનું હોય તેવું લાગી રહ્યું છે। ઢીલા થઈ ગયા એના હિસાબે થયું। કઈ તો બનાવ કરી દે આખો ભાઈનો ચાલુ ગાડીમાં ટાયર નીકળી ગયું બસ। ક્યાંથી બસ આવતી હતી? રાજકોટ। કોઈ જાનહાની થઈ કે નથી થઈ? કોઈ વસ્તુ નહીં, આ પેસેન્જર અહીં ઊભા જ છે બધા। અને આ વ્હીલ કેટલે છેટું પડ્યું હતું? બસ અહીં જ પડી ગયું નજીક જ। ગાડી તરત જ બ્રેક થઈ, ગાડીની કોઈ સ્પીડ હતી નહીં। માંગરોળની બસ સ્પીડમાં આવતી હતી અને એનું ટાયર નીકળી ગયું અને ટાયર લગભગ અમે બેઠા હતા એસટીથી 500 ફૂટ દૂર, ત્યાં ટાયર આવી ગયું પણ અમે માંડ બચ્યા। આટલી બધી બેદરકારી છે તો આ તો ઠીક છે, સિટીની અંદર થયું, હાઈ સ્પીડમાં હોય અને આવો બનાવ બને તો કેટલા પેસેન્જરોનો જાન જોખમાઈ જાય। એટલે આ અંગે એસટીનું જરાક ધ્યાન દોરવા માગીએ છીએ કે આવી બેદરકારી ન હોવી જોઈએ।